ડભોઈ નગરમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ શોભાયાત્રાને લઈને ડભોઈ નગરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। શોભાયાત્રા ડભોઈ નગરના મધ્યમાં આવેલ પૌરાણિક રામજી મંદિર વકીલ બંગલા નજીકથી પ્રારંભ થઈ હતી। તો રબારી વાઘા, પંચેશ્વર મહાદેવ, કુંભાર વાઘા, વડોદરી ભાગોળ તેમજ ટાવર ચોક જેવા વિસ્તારમાંથી પસાર થઈને ફરી વકીલ બંગલા પાસે આવેલ પૌરાણિક રામજી મંદિરે પહોંચી હતી। સમગ્ર યાત્રા દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને જય શ્રીરામના નાદથી નગર ગુંજી ઉઠ્યું હતું। શોભાયાત્રાના સમાપન પ્રસંગે મંદિરમાં આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી। આરતી બાદ મહાપ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ભાવપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ આયોજનથી નગરમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો અને ભક્તિભાવ સાથે રામનવમીનો પર્વ ઉજવાયો હતો।